मनियारी वाला आया है, जल्दी से मनियारी 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 5 रुपए 10 रुपए 20 रुपए की चीज है, बहुत बढ़िया चीज है, बहुत चलेगी। સુરતની ચોક બજાર પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને વર્ષ 2018ના ફાયરિંગ કેસમાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બિહારથી ઝડપી પાડ્યો છે। વર્ષ 2018માં પંડોળ વિસ્તારમાં એક ભંગારના વેપારી પર જીવલેણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ કેસમાં વપરાયેલો દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર ઉર્ફે છબ્બુ પોલીસને હાથ તાળી આપી ફરાર થઈ ગયો હતો। આરોપી બિહારના બાંકા જિલ્લાના એક અંતરિયાળ ગામમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। જો કે અજાણ્યા શખ્સોને જોઈને આરોપી ભાગી ન જાય તે માટે સુરત પોલીસની ટીમે અનોખો વેશ ધારણ કર્યો હતો। પોલીસ કર્મીઓ કટલેરી વેચનાર ફેરિયા બનીને ગામમાં ઘૂસ્યા હતા અને રેકી કર્યા બાદ આરોપી રાજકિશોરને દબોચી લીધો હતો। 7 વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે સાબિત કરી દીધું છે કે ગુનેગાર ગમે તેટલો દૂર કેમ ન હોય, પોલીસના હાથથી બચી શકશે નહીં।